નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસ માટેની નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર હાલ ચાલી રહ્યું છે. આજના દિવસે વિધાનસભા ગૃહમાં હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો સાથે અમે ઉપસ્થિત થયા છીએ કાર્યક્રમ લોકશાહીના ધબકારામાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. બાબત ક્રમાંક 1 તારાંકિત પ્રસ્તુત કરી. માન્ય શ્રી અનિકેતભાઈ ઠાકર. અનિકેતભાઈ, આજે તમારો જન્મદિવસ છે, તમને જન્મદિવસની પણ ખૂબ શુભકામનાઓ. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે સામાન્ય વન નિર્માણ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં વર્ષ 2022-23, 23-24માં 31/12/2023ની સ્થિતિએ કુલ કેટલા વિસ્તારમાં, કયા કયા ગામોમાં કેટલા રોપાનું, કઈ જાતના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે અને તેની પાછળ કુલ ખર્ચ કેટલો થયેલ છે અને તેમાંથી કેટલા માનવ દિન ઉત્પન્ન થયેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, સૌ પ્રથમવાર અંબાજીની અંદર 1 કરોડથી વધુ સીડ બોલથી પ્રથમવાર અંબાજીની તળેટીમાં આપણે વૃક્ષ વાવ્યા. એટલે અધ્યક્ષ, આપણે ગુજરાતમાં શરૂઆત કરી એટલે આપને અભિનંદન આપું છું. માનનીય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીએ જે સવાલ પૂછ્યો તેમાં મંડાળા ડાંગિયા રોડ પર 2 હેક્ટરમાં 1600 રોપા વાવ્યા હતા. લુણવામાં 1.5 હેક્ટરની અંદર 2400 રોપા વાવ્યા હતા. પટોસરની અંદર 2 હેક્ટરમાં 3200 રોપા વાવ્યા હતા. પારપડાની અંદર 2 હેક્ટરમાં 800 રોપા વાવ્યા હતા. ભાગળમાં 1.50 હેક્ટરની અંદર 600 રોપા વાવ્યા હતા. આંબલિયાળની અંદર 1.5 હેક્ટરની અંદર 600 રોપા વાવ્યા હતા. ભાગર પીની અંદર 1 હેક્ટરમાં 800 રોપા વાવ્યા હતા. મલાણાની અંદર 1 હેક્ટરમાં 400 રોપા વાવ્યા હતા. ઢેલાળાની અંદર 1 હેક્ટરમાં 400 રોપા વાવ્યા હતા. આમ 13.50 હેક્ટરની અંદર 10,800 રોપા વાવ્યા હતા. અને સભ્યશ્રીએ જણાવ્યું તેમ એની અંદર પ્લેટાફોર્મ, અળુસા, કરંજ, કણજી, નીલગિરી, ચંદન, મલબારી, લીંબુ, લીમડા, સીતાફળ, આંબાદાડમ વગેરે વૃક્ષો વાવ્યા હતા. એની પાછળ ખર્ચ લગભગ 24.90 કરોડ થયો હતો અને એની અંદર 4,253 માનવદિન ઉત્પન્ન થયા હતા. એ જ રીતે માનનીય અધ્યક્ષશ્રી 23-24ની વાત કરીએ તો કુંપરની અંદર 15 હેક્ટરની અંદર 18,000, પખાણવાની અંદર 1 હેક્ટરની અંદર 1111 રોપા, ટાકરવા વાડાની અંદર 1 હેક્ટરની અંદર 400 રોપા, કમાલપુરાની અંદર 1 હેક્ટરમાં 400 રોપા, જડિયાલની અંદર 6 હેક્ટરની અંદર 6,000 રોપા, આકેડીની અંદર 6 હેક્ટરની અંદર 6,000 રોપા, સેદ્રાસનની અંદર 6 હેક્ટરમાં 6,000 રોપા, પટોસનની અંદર 1 હેક્ટરમાં 1,000 રોપા, ટાકરવાડાની અંદર 2 હેક્ટરમાં 2,000 રોપા, ખસાની અંદર 3 હેક્ટરની અંદર 3,000 રોપા, ચંડીસરની અંદર 1 હેક્ટરની 1,000 રોપા. આમ 23-24 અંદર 43 હેક્ટરની અંદર 44,911 જેટલા રોપા વાવ્યા હતા. એની અંદર 38.92 લાખનો ખર્ચ અને 4,572 જેટલા માનવદિન આપ્યા છે. માન્ય શ્રી ઇમરાનભાઈ કેડાવાલા. માન્ય અધ્યક્ષશ્રી, તારીખ 31/12/2023ની સ્થિતિએ અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડના નવા વેરિયન્ટ
JN1ના કેટલા કેસો નોંધાયા? ઉપરોક્ત સ્થિતિએ એક્ટિવ કેસો કેટલા હતા તેની સંખ્યા? સરકારે સાવચેતીના અને અગમચેતીના પગલાં રૂપે શું કાર્યવાહી કરી? એમને 31/12 સુધી પૂછ્યું, પરંતુ હું લેટેસ્ટ પરિસ્થિતિ એટલે 31/1/24 સુધીની આપું. JN1 વેરિયન્ટના કુલ 80 દર્દીઓને સારવાર આપણે આપી અને હાલમાં એટલે અત્યારે 31/1 સુધીની હું વાત કરું તો એક પણ દર્દી 31/1 સુધીમાં કોઈ હોસ્પિટલમાં નહીં, વેન્ટિલેટર ઉપર નહીં, બાયપેપ ઉપર નહીં, અને તમામ દર્દીઓ બિલકુલ સારી હાલતમાં હતા. પરંતુ જે કોમોર્બિડ દર્દીઓ છે એ કોમોર્બિડ દર્દીઓમાં આ JN1 આમ તો ઓમિક્રોનનો એક સબ વેરિયન્ટ છે અને સબ વેરિયન્ટ હોવાના કારણે એ ખૂબ વીક પણ છે, એટલે લગભગ ઘરે જ સાજા થઈ જાય. પરંતુ જો કોઈ દર્દી વધારે રોગો ધરાવતો હોય તો એવા દર્દીઓને કદાચ મુશ્કેલી પડી શકે છે ને એ લોકોને આપણે ત્યાં દાખલ પણ હોસ્પિટલમાં કરતા હોઈએ છીએ. અને જો આજની વાત કરું તો 4/2 તારીખ સુધીની 4/2/2024ની સ્થિતિએ COVID-19ના 68 એક્ટિવ કેસો છે, જેમાંથી 8 દર્દી ઇન્ડોર છે, 4 દર્દી કોમોર્બિડ છે, 1 દર્દી વેન્ટિલેટર ઉપર છે ને 1 દર્દી બાયપેપ ઉપર છે. મૂળ સાહેબ જે વાત કરી કે કોવિડ રસીના કારણે આ હાર્ટ એટેકની વાત બિલકુલ તથ્ય અને પાયાવિહોણી છે. આપણે 250 કરોડ કરતાં વધારે વેક્સિનેશન આપણે ભારતમાં કર્યું છે. અને જે વાત કરી એમને કે એના કારણે હાર્ટ એટેક થાય છે, પરંતુ માનનીય અધ્યક્ષશ્રી એ વાત તથ્યથી વેગળી છે. કોવિડ રસીકરણના કારણે કોઈને હાર્ટ એટેક આવ્યો એવું નથી, પરંતુ કોવિડ થવાના કારણે જે ફેફસાની જે ફાઇબ્રોસિસ થાય છે અને એની જે જાળી હોય જે ફેફસાની એમાં કદાચ એ ફાઇબ્રોસિસ થવાના કારણે ક્યાંક ને ક્યાંક નાની મોટી એ બ્લોકેજ થતું હોય એટલે ફેફસાની કેપેસિટી ઘટતી હોય એવું શક્ય છે. પરંતુ હાર્ટ એટેક સાથે આને કોઈ સીધો સંબંધ નથી. રસીકરણને કોઈ એની દવાની પણ આડઅસર નથી. પરંતુ જે રીતે આદરણીય રાજ્યપાલશ્રીએ પણ એક અભિયાન હાથમાં ધર્યું છે પ્રાકૃતિક ખેતીનું, કારણ કે હવે જે પ્રકારની ખેતી આપણે કરીએ છીએ એની અંદર રાસાયણિક ખેતીના કારણે કેટલાય ઝેરી ઘાતક તત્વો અનાજની અંદર પણ ભળતા હોય છે. એના કારણે ક્યાંક ને ક્યાંક નાના મોટા રોગો આવું બધું શક્ય છે. પરંતુ માનનીય અધ્યક્ષશ્રી એમને જે વાત કરી એ બિલકુલ ક્યાંય રસીકરણના કારણે કે દવાના કારણે આ પ્રકારની કોઈ હાર્ટ એટેકની અસરો નથી. ડૉક્ટર તુષારભાઈ ચૌધરી. માનનીય અધ્યક્ષશ્રી, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 2021-22માં ખેડબ્રહ્મા વિધાનસભામાં 7 રસ્તાઓ મંજૂર થયા છે. એ 7 રસ્તાઓની અંદાજિત લંબાઈ 17 કિલોમીટર છે, એની રકમ 15 કરોડ જેટલી થાય છે. બીજી વસ્તુ કે બીજા એવા જ 11 રસ્તાઓ કે જેના માટે 40 હેક્ટર જેટલી જંગલની જમીન આપે તો આ 11 રસ્તાઓ અમારા વિધાનસભા વિસ્તારમાં થઈ શકે એમ છે. પણ જમીન તબદીલ કરવાની કાર્યવાહી ના થવાને કારણે આ 11 રસ્તાના કામો પણ પેન્ડિંગ છે. માન્ય અધ્યક્ષશ્રી, પ્રશ્ન શું આવે છે? પ્રશ્ન માન્ય સભ્યશ્રીઓને વિનંતી કે આપણે મંત્રીશ્રીઓ જવાબ આપે ને એ રીતે લાંબો પ્રશ્ન તમે પૂછો છો. માન્ય અધ્યક્ષશ્રી, મારી તમને વિનંતી છે કે માન્ય અધ્યક્ષ ટુ ધ પોઈન્ટ જેટલો કરશો નહીંતર વિસ્તૃત એટલો લાંબો થઈ જશે ને કે પછી જવાબ એનાથી અનેક લાંબો થશે. ટુ ધ પોઈન્ટ છે કોઈ મંજૂરી માટે વર્ણન આપણે નહીં કરી શકીએ. વિગત હોય માન્ય સભ્યશ્રી, હું આપ 1 મિનિટ બેસશો પોતાના સ્થાન ઉપર. માન્ય ધારાસભ્યશ્રીઓને પોતાનો પ્રશ્ન ઓછા શબ્દોમાં કઈ રીતે સીધા પૂછી શકાય એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ. વર્ણનાત્મક જો વાત કરશો તો જેમ મંત્રીશ્રી જવાબ આપે એ લાંબો, પ્રશ્ન કરતાં જવાબ લાંબો જ હોય છે. તો મારી વિનંતી છે કે તમે સીધા પ્રશ્ન ઉપર આવી જાઓ. માનનીય અધ્યક્ષશ્રી, આ રસ્તાની કોઈ ચોક્કસ નીતિ બનાવવી જોઈએ, સમય મર્યાદામાં કામ મંજૂર થાય એ મારું સરકારશ્રીને સૂચન છે. ઠીક છે, સૂચન એટલું છે કે સમય મર્યાદામાં પૂરું થાય. આ બધા પ્રશ્નનો એમનો મુખ્ય ઉદ્દેશ આટલો છે. માનનીય અધ્યક્ષશ્રી, જે રીતે એમણે જે પ્રશ્ન જે પૂછ્યો હતો એ 31-21 પહેલાં તમારા 4 જ રસ્તા બાકી છે. એમાં યુઝર્સ એજન્સી તરફથી જે પૂર્તતા કરવાની આવે, માનનીય અધ્યક્ષશ્રી, એ પૂર્તતા થઈ નથી, એના કારણે બાકી છે. બાકી અમારા વિભાગની અંદર માનનીય અધ્યક્ષશ્રી 90 દિવસની અંદર તમે પૂર્તતા ના કરો તો ડીલિસ્ટિંગ ઓટોમેટિક થઈ જાય, એટલે તમારે એ સમય મર્યાદાની અંદર પૂર્તતા કરો તો મંજૂરી મળે છે. આમ તો
એમના વિસ્તારની વાત કરું તો સાહેબ આપણે લગભગ 21 જેટલા રસ્તાઓની અમે વન વિભાગ તરફથી એમને મંજૂરી અમે આપી જ છે. બાકી બીજા જે પૂરતા કરશો તો અમે જલ્દીથી જલ્દી રસ્તો એમને પરિપૂર્ણ કરી આપીએ એની હું જવાબદારી આપો. તમે જે પૂરતા યુઝર એજન્સી પૂરતા કરશે તો તાત્કાલિક એને કરી આપીશું. માન્ય શ્રી મહેશભાઈ ભુરિયા. માન્ય અધ્યક્ષશ્રી, હાલની જાલોદની એડિશનલ શિપ કોર્ટ ખાતે જે સુવિધાઓ આપવામાં આવે છે એનાથી નવી બનનાર એડિશનલ શિપ કોર્ટની અંદર વિશેષ કઈ કઈ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવેલ છે અને હાલની કામગીરી, બાંધકામની કામગીરી કઈ સ્થિતિએ છે? માનનીય અધ્યક્ષશ્રી, જાલોદ ખાતે હાલની કોર્ટ અને નવી કોર્ટમાં હાલની જે કોર્ટ છે ત્યાં આગળ શું એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી છે, શું સુવિધાઓ છે. હાલની જાલોદ તાલુકા કોર્ટમાં કુલ 7 રૂમો અને 2 કોર્ટરૂમ છે અને આ જે જૂની કોર્ટ છે એમાં 898 ચોરસ મીટરમાં વર્ષ 1985-86માં એને બનાવ્યું હતું. હાલ કોર્ટનું બિલ્ડિંગ કોર્ટની માલિકીનું છે. આ બિલ્ડિંગમાં 1987થી ન્યાયિક પ્રક્રિયા કાર્યરત છે. માનનીય અધ્યક્ષશ્રી, જે આપણે નવી કોર્ટ બનાવીશું એ આગામી 25 વર્ષ 20 વર્ષ ધ્યાનમાં રાખી અને કેસો વધે અથવા તો વસ્તીનો વધારો થાય એ પ્રમાણે જે વર્કલોડ થાય એના આધારે કોર્ટની સંખ્યા વધારવાનું અને કોર્ટનું મોટું મકાન, કારણ કે જૂની કોર્ટ છે એટલે જૂની કોર્ટની અંદર આવનારા અસરગ્રસ્તો અથવા તો જે અરજદારો છે એમના માટે, વકીલો માટે અને જજીસ માટે નવીન સુવિધાઓનો આપણે વધારો કરીએ છીએ. એટલે 6.48 કરોડની આપણે વહીવટી મંજૂરી આપી છે અને નિર્માણ અર્થે માનનીય અધ્યક્ષશ્રી 10,000 ચોરસ મીટર નવી જમીન આપણે ફાળવી છે અને ટોટલ જે બિલ્ટઅપ એરિયા છે એ 3311 ચોરસ મીટર છે અને આ બિલ્ડિંગનું બાંધકામ ગ્રાઉન્ડ વત્તા 2 માળનું છે. હાલના બાંધકામ કરતાં 375% વધારાનું બાંધકામ આપણે મંજૂર કરીએ છીએ. આ કોર્ટ બિલ્ડિંગમાં 4 કોર્ટરૂમ, કેન્ટીન, લાઇબ્રેરી, લેડીઝ બાર, જેન્ટ્સ બાર, વેઇટિંગ હોલ, વિડીયો કોન્ફરન્સ રૂમ, રેકર્ડ રૂમ, ટોયલેટ, લિફ્ટ જેવી વિવિધ સુવિધાઓ આપણને ઉપલબ્ધ થવાની છે. સાહેબ, અત્યારે ડીટીપી લેવલે છે. માન્ય મંત્રીશ્રી, જવાબ શોર્ટમાં જ આપો. માગણીઓની અંદર વિસ્તૃત આપ વાત કરજો, પ્રશ્નનો સીધો જવાબ આપો. એમને કીધું શું સાહેબ? બહુ પણ એ બધું તમે કહેવા દેશો તો બહુ લાંબુ થશે. અને સાહેબ, અત્યારે ડીટીપી લેવલ છે, ટેન્ડર મંજૂર થશે એટલે કોર્ટનું કામકાજ ચાલુ કરીશું. બસ તો આવી ગયું બધું. માન્ય શ્રી હેમંતભાઈ આહિર. માનનીય અધ્યક્ષશ્રી, ધ્રોલ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો દરજ્જો આપી રહ્યા છે મંત્રીશ્રી, એ ખરેખર આવકારદાયક બાબત છે. ધ્રોલ તાલુકાનું અંતર જિલ્લા મથકથી માત્ર 45 કિલોમીટર છે, જ્યારે મારા મત વિસ્તાર જામજોધપુરનું અંતર જિલ્લા મથકથી 95 કિલોમીટર છે. તો કયા નિયમો અંતર્ગત ધ્રોલ તાલુકા સામૂહિક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો દરજ્જો આપી રહ્યા છો? માનનીય અધ્યક્ષશ્રી, ધ્રોલ તાલુકાને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટેની આપણે મંજૂરી આપી છે અને એ કામ પણ આપણે ચાલુ કરીશું. અને જે જામજોધપુરની વાત છે એ જામજોધપુરમાં પણ આપણે એ વિચારણા હેઠળ છે. માન્ય શ્રી મેઘજીભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારની દીર્ઘદ્રષ્ટિના કારણે જામનગરમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લાને અલગ કર્યો. આ વિકસિત ગુજરાતની એક નિશાની છે સાહેબ. હું આપના માધ્યમથી આદરણીય માનનીય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે હાલ કેટલી હોસ્પિટલ, કેટલા સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને કેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તો કાર્યરત છે, તેમજ સરકારશ્રીના નિયમ માપદંડ મુજબ કેટલાક સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા કેટલાક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોવા જોઈએ અને કેટલા ઉપલબ્ધ છે? માનનીય અધ્યક્ષશ્રી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયા ખાતે જિલ્લા કક્ષાની જનરલ હોસ્પિટલ કાર્યરત છે. દ્વારકા ખાતે પેટા જિલ્લાની સરકારી હોસ્પિટલ પણ કાર્યરત છે. આ ઉપરાંત 4 CHC તથા 23 PHC ઉપલબ્ધ છે. ભાણવડમાં PHC 5 છે, કલ્યાણપુરમાં 2 CHC અને 9 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, ખંભાળિયામાં એક જનરલ હોસ્પિટલ, 1 CHC અને 6 PHC, ઓખા મંડળમાં પેટા જિલ્લા હોસ્પિટલ 1 અને 3
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે. આમ કુલ સાહેબ જિલ્લા કક્ષાની 1, પેટા જિલ્લા કક્ષાની 1, પીએચસી 4 અને સીએચસી 4 અને પીએચસી 23 એ આપણી પાસે અત્યારે હયાત છે. માન્ય શ્રી અમૃતજીભાઈ ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે 31/12/2023ની સ્થિતિએ કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા વિસ્તારમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અપડેટ કરવાની કાર્યવાહી કયા તબક્કે છે, તેમજ ઉક્ત કાર્યવાહી ક્યાં સુધીમાં પૂર્ણ કરીને કેન્દ્રને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરવામાં આવશે? માનનીય અધ્યક્ષશ્રી, બનાસકાંઠા જિલ્લા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર થરા અને સીએચસી ધાનેરાને પેટા જિલ્લાની હોસ્પિટલમાં અપગ્રેડ કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય થયો છે. વર્ષ 2024-25 નવી બાબતમાં સમાવેશ કરવા માટે સરકારશ્રીની વિચારણા હેઠળ છે. માન્ય આપને જરા કહું છું. માન્ય પ્રવીણભાઈ માલી. આપના માધ્યમ દ્વારા હું મંત્રીશ્રી સાથે જાણવા માગું છું કે બનાસકાંઠા જિલ્લાની સરકારી હોસ્પિટલો ખાતે 31/12/2023ની સ્થિતિએ છેલ્લા 3 વર્ષમાં બહારના દર્દીઓ કેટલા આવ્યા, અંદરના કેટલા દર્દીઓ છે, પ્રસૂતિ, લેબ ટેસ્ટ અને ઓપરેશન કેટલા કરવામાં આવ્યા? ટોટલ પૂછ્યું છે કે હોસ્પિટલ વાઇઝ? નહીં, ટોટલ જ. ટોટલ આંકડો જ પૂછ્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, 21-22માં 1,20,000 ઓપીડી, આઈપીડી 22,000, 450 પ્રસૂતિ, 1 લાખ લેબ ટેસ્ટ, મેજર ઓપરેશન 453, 1344 માઇનોર. 22-23માં માનનીય અધ્યક્ષશ્રી 1,51,000 ઓપીડી, આઈપીડી 17,953, પ્રસૂતિ 507, લેબ ટેસ્ટ 2,09,563, મેજર ઓપરેશન 477, 1,469 માઇનોર. અને માનનીય અધ્યક્ષશ્રી 31/12/23 સુધીમાં 1,44,000 ઓપીડી, આઈપીડી 38,000, પ્રસૂતિ 701, 2,07,947 લેબ ટેસ્ટ, 416 મેજર ઓપરેશન અને 2,270 એ જનરલ ડીસા હોસ્પિટલ ખાતે આ એના આંકડા છે. એક વચ્ચેથી આપને જાણકારી આપું કે રાજસ્થાન વિધાનસભાના માન્ય અધ્યક્ષશ્રી વાસુદેવ દેવનાનીજી આજે ગુજરાત વિધાનસભાની મુલાકાતે છે અને અહીંયા આગળ પધાર્યા છે. એમનું આપ સૌ વતી પણ આજે સ્વાગત કરું છું. અહીંયા અધ્યક્ષ દીર્ઘની અંદર જ છે. બાબત ક્રમાંક 2, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સંકલ્પ નિયમ 120. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાતની પ્રજા એક ક્ષણે ભાવ વિભોર બની ગઈ હતી જ્યારે 22મી અભિજીત મુહૂર્તમાં ગુજરાતના સુપુત્ર અને આ સભાગૃહના સન્માનીય ભૂતપૂર્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આ ગુજરાતની પ્રજા માટે ગૌરવ અને સન્માનની વધારનારી ક્ષણ હતી. માન્ય અધ્યક્ષશ્રી, ઇતિહાસનું એક પાનું ઉથલાવ્યું તો ખ્યાલ આવે છે કે એ જ નરેન્દ્રભાઈએ સોમનાથથી અયોધ્યાની રામ જન્મભૂમિની ઐતિહાસિક રથયાત્રાનું સારથીપણું કર્યું હતું. માન્ય અધ્યક્ષશ્રી, આ સદીઓ આ સમયની સાક્ષી છે. ભારતમાં સુશાસન એટલે રામે પ્રસ્થાપિત કરેલી પ્રણાલિકાઓ અયોધ્યા નગરીએ સર્વજન હિતાય અને સર્વજન સુખાય ચાલતી રાજવ્યવસ્થાને ભગવાન શ્રી રામે સુચારુ રૂપે એક આદર્શ પ્રશાસન તરીકે પ્રસ્થાપિત કરીને જગત સમક્ષ મૂકી એક ઉદાહરણ પૂરું પાડેલું હતું. પરંતુ આક્રાંતાઓ અને વિદેશી શાસને આપણી આ પ્રજાહિતનું રક્ષણ અને સંવર્ધન કરતી સંસ્કૃતિ અને પરંપરાઓનો ધ્વંસ કર્યો. સદીઓથી લાખો સંસ્કૃતિ ભક્તોએ બલિદાનો આપ્યા. પરિણામે આપણે બંધારણીય માર્ગે અયોધ્યામાં રામ મંદિરનું પુનઃનિર્માણ કરી શક્યા. જ્યારે અયોધ્યા તીર્થધામમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે આવશ્યક એવી તપસ્યા કરવાની હતી અને વ્રત રાખવાનું હતું, તે પણ માન્ય નરેન્દ્રભાઈએ એક તપસ્વી ઋષિની જેમ 3 દિવસને બદલે 11 દિવસ તપશ્ચર્યા કરી. તેમની આ સંસ્કૃતિ, ભક્તિ અને ભક્તિપરાયણતાથી ભારતના કરોડો લોકો શ્રદ્ધા અને ભક્તિથી ગૌરવ અનુભવે છે. માન્ય અધ્યક્ષશ્રી, પ્રજાના પ્રતિનિધિઓ તરીકે આપણે જાણીએ છીએ કે પ્રજાના પાલક એવા
રાજાધિરાજ રામની આ પૂજા અર્ચના કરીને માનનીય મોદી સાહેબે ગુજરાતની પ્રજાને ગૌરવ અપાવ્યું છે. આ હર્ષ અને ગૌરવની લાગણી અભિવ્યક્ત કરવાની આ ઘડી છે. માનનીય અધ્યક્ષ શ્રી ગુજરાતની આ વિધાનસભા આદરણીય નરેન્દ્રભાઈ મોદીને આ સહસ્તાબ્દી સુધી યાદ રહે તેવું ઐતિહાસિક સાંસ્કૃતિક દાયિત્વ નિભાવવા બદલ અભિનંદન પાઠવે છે. માન્ય નરેન્દ્રભાઈ માટે ગૌરવ અનુભવતું આપણું આ સભાગૃહ નરેન્દ્રભાઈના કઠોળ વ્રત, ભક્તિ અને શ્રદ્ધા દ્વારા સમગ્ર દેશના લોકોને આનંદ અને ગૌરવ બક્ષવા બદલ ધન્યવાદ પાઠવે છે. ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આ સભાગૃહના સન્માનીય નેતા હતા. તેની પૂરી વિનમ્રતાથી સ્મરણ કરી આ ઠરાવ મૂકું છું. સંકલ્પ રજૂ થાય છે. માન્ય મુખ્યમંત્રી શ્રી આપ સંબોધન કરી શકશો. માન્ય અધ્યક્ષ શ્રી, જય સિયારામ. જરા આખું ગૃહ રામમય છે. માન્ય અધ્યક્ષ શ્રી, આદરણીય વડાપ્રધાન અને આપણી ગુર્જર ધરાના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાને વધુ બળવત્તર કરી છે. તે માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવતો સંકલ્પ આ સભાગૃહ સમક્ષ આપણે લાવ્યા છીએ. આપણને અયોધ્યામાં રામ મંદિર અને રામચંદ્ર ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનવાનું સૌભાગ્ય વિશ્વ નેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અપાવ્યું છે. માન્ય અધ્યક્ષ શ્રી, આઝાદ ભારતમાં રામ મંદિર માટેનું આંદોલન કરી સૌ પ્રથમ જો કોઈ પાર્ટી એ જો આંદોલનમાં ભાગ લેતા હોય તો એ રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે. તેનું આપણે ગૌરવ લઈ શકીએ છીએ. અયોધ્યામાં અરણીમંથીથી અગ્નિ પ્રગટાવ્યો, તેને રામ જ્યોતિ નામ આપ્યું. આ જ્યોતિ ભારતના પ્રત્યેક ગામડા સુધી લઈ જવાઈ હતી. માનનીય અધ્યક્ષશ્રી, આજે જે ભવ્ય મંદિર અયોધ્યામાં નિર્માણ થયું છે તેની પાછળ શ્રી નરેન્દ્રભાઈનું અવિરત તપ, ત્યાગ અને તપસ્યા રહેલા છે. એ દેશ આખાએ સ્વીકાર્યું અને વધાવ્યું છે. 2014માં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સુદર્ઘ નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપની સરકાર બની દેશમાં કાયદો અને વ્યવસ્થાનો માહોલ સુનિશ્ચિત થયો. 9 નવેમ્બર 2019માં આદરણીય સુપ્રીમ કોર્ટ દ્વારા રામ જન્મભૂમિનો ઐતિહાસિક ચુકાદો આવ્યો. માન્ય અધ્યક્ષશ્રી, રામ મંદિર નિર્માણ માટેનું શ્રી નરેન્દ્રભાઈનું સમર્પણ જુઓ. ઓગસ્ટ 2020માં રામ મંદિરનું ભૂમિપૂજન તેમના હસ્તે થયું. 1500થી વધુ સ્થળોની માટી, 10થી વધુ પવિત્ર નદીઓના જળથી આ રામ મંદિરનો પાયો સિંચવાની પ્રેરણા તેમણે આપી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 14 જાન્યુઆરી 2021થી 17 ફેબ્રુઆરી 2021 સુધી સમગ્ર દેશમાં નિધિ સમર્પણ અભિયાન યોજાયું અને 40 લાખ સમર્પિત કાર્યકર્તાના માધ્યમથી 44 દિવસના અભિયાનમાં 2100 કરોડ રૂપિયા એકત્રિત થયા. પ્રતિષ્ઠાની તારીખ નક્કી કર્યા બાદ સમગ્ર દેશમાં 1 જાન્યુઆરી 2024થી 15 જાન્યુઆરી 2024 સુધી ઘર ઘર સંપર્ક દ્વારા અક્ષત અને કળશના કાર્યક્રમો થયા. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નોખા માનવી અને કોઈક અવલૌકિક અને આધ્યાત્મિક વિચારધારા ધરાવતા રાજપુરુષ છે. રામલલ્લાના ભવ્ય મંદિર ઉપરાંત શ્રી નરેન્દ્રભાઈએ દેશના અન્ય યાત્રાધામો પણ હોલિસ્ટિક ડેવલપમેન્ટની એક નવી દિશા આપી છે. આપણે સૌએ જોયું છે કે વડાપ્રધાન તરીકેનું સેવા દાયિત્વ સંભાળ્યા પછી શ્રી નરેન્દ્રભાઈએ એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્ર સાથે દેશભરમાં સાંસ્કૃતિક અને ધાર્મિક નવજાગરણની સંસ્કૃતિ વિકસાવી છે. કાશી વિશ્વનાથ કોરિડોર હોય, મહાકાલેશ્વર મંદિર પરિસરનો વિકાસ કે બાબા કેદારનાથ ધામમાં અનેક યાત્રી સુવિધાઓ,
આદ્ય શક્તિ અંબાજી શક્તિપીઠનો સર્વાંગી વિકાસ અને મહાકાલી ધામ પાવાગઢમાં સૌકાવ પછી થયેલું ધ્વજારોહણ પણ આ બધું જ એમની વિઝનરી લીડરશિપ અને કરોડો ભારતીયોના તેમના પરના ભરોસાથી પાર પડ્યું છે. માન્ય અધ્યક્ષશ્રી, સુરાજ્ય ગુડ ગવર્નન્સ એ રામ રાજ્યની દિશામાં નરેન્દ્રભાઈનું આવું જ એક આગવું કદમ છે. મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સના મંત્ર સાથે દિનબંધુ વનબંધુ સહિત જરૂરિયાતમંદ વર્ગોને સરકારી યોજનાઓના લાભ પહોંચ્યા છે. સર્વાંગી વિકાસની મોદીજીની આ ગેરંટી એ રામ રાજ્યની નિશાની છે. દરેક પરિવારને માથે પાક્કા છતની મોદીજીની ગેરંટી એ રામ રાજ્યની નિશાની છે. પોષણ અને આરોગ્યની સુખાકારીની ગેરંટી એ રામ રાજ્યની નિશાની છે. હર ઘર જલ અને ઘર ઘર બિજલીની મોદીજીની ગેરંટી એ રામ રાજ્યની નિશાની છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ ગામે ગામ પહોંચીને લોકોને ઘેર બેઠા યોજનાના લાભ આપે છે. મોદીજીની આ ગેરંટી રામ રાજ્યની નિશાની છે. સહકારથી સમૃદ્ધિની મોદીજીની ગેરંટી એ રામ રાજ્યની નિશાની છે. માન્ય અધ્યક્ષશ્રી, આદરણીય વડાપ્રધાનશ્રી અયોધ્યામાં ભવ્યાતિ ભવ્ય રામ મંદિરમાં રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને દેશ આખામાં સાંસ્કૃતિક ચેતનાના અજવાળા પાથર્યા છે અને રામ રાજ્યની આલબેલ પુકાર જ્યોત પ્રજ્વલિત થઈ છે. માન્ય અધ્યક્ષશ્રી, આદરણીય શ્રી મોદીજીના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારે તાજેતરમાં જ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના ઉત્કર્ષને લક્ષ્યમાં રાખીને ઇન્ટ્રીમ બજેટ રજૂ કર્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં નારી શક્તિ વંદના અધિનિયમ બિલ પસાર થયું છે, ત્યારે રામ મંદિર સાથે જોડાયેલા દિવ્ય નારી શક્તિને પણ બિરદાવવાનો આજનો અવસર છે. માન્ય અધ્યક્ષશ્રી, મને વિશ્વાસ છે કે આ સભાગૃહ રામ મંદિરનું નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને આવકારે છે. આ ઐતિહાસિક સાંસ્કૃતિક નવજાગરણમાં જેમનું દ્રષ્ટિવંત નેતૃત્વ, ભારતીય સંસ્કૃતિની સમજ અને વ્યક્તિગત તપશ્ચર્યાએ અપ્રતિમ પ્રદાન કરેલું છે, એવા ગુજરાતના પનોતા પુત્ર અને આ ગૃહના ભૂતપૂર્વ નેતા અને આ દેશના હાલના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવે છે. આ સભાગૃહ દેશના કરોડો લોકોની આસ્થાને પુનઃ પ્રસ્થાપિત કરીને સાંસ્કૃતિક અને ધાર્મિક નવજાગરણ માટે વડાપ્રધાનશ્રીનો આભાર માને છે. રામ એટલે પ્રેમ, રામ એટલે કરુણા, રામ એટલે સત્ય, રામ એટલે ન્યાય, રામ એટલે આગ નહીં, રામ એટલે ઉર્જા. અને એટલા માટે જ માન્ય મુખ્યમંત્રીશ્રી આજે ઐતિહાસિક પ્રસ્તાવ લઈને આવ્યા છે. ત્યારે મતદાન ઉપર મૂકતા પહેલાં રામ માટે ભગવાન વિષ્ણુનો અવતાર લોકાભિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે, આ પ્રભુ શ્રીરામનું આજે આ ઐતિહાસિક ક્ષણ જ્યારે આ વિધાનસભા ગૃહ બન્યું છે, ત્યારે હવે હું સંકલ્પ મત માટે મૂકીશ. પ્રશ્ન એ છે કે જેઓ સંકલ્પની તરફેણમાં હોય તેઓ હા કહે, જેઓ સંકલ્પની વિરોધમાં હોય તેઓ ના કહે. સર્વાનુમતે સંકલ્પનો સ્વીકાર કરવામાં આવે છે. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.